વડોદરાના કરજણની પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ગરમાવો આવ્યો છે ત્યારે આ બેઠક હાંસિલ કરવા માટે ભાજપના ઝાંઝરકાના પૂર્વ સાંસદ ડોક્ટર શંભુનાથજી મહારાજે કરજણમાં જાહેર સભા કરી હતી। કરજણ પાલિકાની ચૂંટણીમાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને આ બેઠક મેળવવા બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે આ બેઠક મેળવવા ભાજપના ઝાંઝરકાના સાંસદ ડોક્ટર શંભુનાથજી મહારાજ કરજણ પ્રચારમાં મેદાને ઉતર્યા છે અને સૌગુણ સમાધિ સ્થાન ઝાંઝરકાના ગાદીપતિ પૂર્વ સાંસદ 1008 મહામંડલેશ્વરના ડોક્ટર શંભુનાથજી મહારાજે કરજણમાં જાહેર સભા યોજી હતી, જેમાં કરજણના મતદાતાઓને ભાજપની પેનલને મત આપવાની અપીલ કરી હતી તેમજ નગરપાલિકામાં ભાજપ જીત મેળવીને જ રહેશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। કરજણ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના બધા ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરવા માટે આજે વોર્ડ નંબર 4 માં આવ્યા છે। અહીં 5 અને 4ના બધા ઉમેદવારો પણ ઉપસ્થિત છે। ત્યારે નગરપાલિકા પૂરી તાકાત સાથે ભારતીય જનતા પાર્ટી જીતશે એવો પૂરો દ્રઢ વિશ્વાસ છે અને અહીં વિશાળ સંખ્યામાં સમર્થનમાં લોકો સ્વયંભૂ ઉમટ્યા છે, એ પણ આપ નજરે જોઈ શકો છો। એનાથી સ્પષ્ટ છે કે કરજણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।